આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11 સાયન્સમાં દરેક ચેપ્ટરમાં આવતા રાશિઓના એકમો અને પારિમાણિક સૂત્રોની વાત કરવાના છીએ. 11 સાયન્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં ટોટલ જે છે આપણે 15 ચેપ્ટર છે. તો 15 ચેપ્ટરમાં આવતી દરેક રાશિઓના એકમ અને પારિમાણિક સૂત્રો વિશે આપણે જાણીશું આજના વિડીયો લેક્ચરમાં. ચાલો તો શરૂઆત જે છે આપણે મૂળભૂત 7 રાશિ અને પૂરક રાશિઓથી કરીએ. ત્યારબાદ ક્રમશઃ જે છે ચેપ્ટર મુજબ આપણે આગળ વધતા જઈશું. તો સૌથી પહેલી આપણે વાત કરીએ મૂળભૂત રાશિની, તો કે લંબાઈ છે. બીજી છે લંબાઈ જે છે આપણે શેમાં માપીએ છીએ? મીટરમાં, એટલે એનો એકમ મીટર છે. પારિમાણિક સૂત્ર એનું થશે m0 l1 t0. બરાબર. ચાલો બીજી મૂળભૂત રાશિની વાત કરીએ તો એ દળ છે. દળનો એકમ જે છે એ કિલોગ્રામ છે અને કિલોગ્રામ માટે પારિમાણિક સંજ્ઞા m છે, એટલે m1 l0 t0 થશે. ચાલો ત્રીજી મૂળભૂત રાશિ જે છે એ સમય છે. સમયને આપણે સેકન્ડમાં માપીએ છીએ અને એનું પારિમાણિક સૂત્ર થશે m0 l0 t1. ચાલો ચોથી રાશિ જે છે વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયરમાં માપીએ છીએ, એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 a1 થશે, કારણ કે એની પારિમાણિક સંજ્ઞા a છે. ચાલો પાંચમી રાશિ જે છે એ તાપમાન. તાપમાનનો એકમ જે છે એ કેલ્વિન છે અને કેલ્વિનની પારિમાણિક સંજ્ઞા k છે, એટલે m0 l0 t0 k1 એનું પારિમાણિક સૂત્ર થશે. છઠ્ઠી રાશિ જે છે દ્રવ્યનો જથ્થો જે છે. તો દ્રવ્યના જથ્થાને આપણે મોલમાં માપીએ છીએ, એટલે એનો એકમ જે છે એ મોલ છે અને પારિમાણિક સંજ્ઞા એની MOL, એટલે MOL1 લખી શકીએ, અથવા m0 l0 t0 MOL1 લખી શકીએ આપણે. ચાલો સાતમી જે છે એ રાશિ છે જ્યોતિ તીવ્રતા. બરાબર. તો જ્યોતિ તીવ્રતા જે છે એનો એકમ જે છે એ કેન્ડેલા છે અને એની પારિમાણિક સંજ્ઞા CD છે, એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 CD1. કેન્ડેલા માટે આપણે પારિમાણિક સંજ્ઞા CD બતાવીએ છીએ. ચાલો ત્યારબાદ બે પૂરક રાશિની આપણે વાત કરીએ તો સમતલ કોણ છે. તો સમતલ કોણનો એકમ જે છે એ રેડિયન છે અને એનું પરિમાણ કોઈ ન થાય, એટલે પરિમાણ રહિત અથવા તો તમે m0 l0 t0 લખી શકો. એવી રીતે ઘનકોણ છે. સમતલ કોણ અને ઘનકોણ બંને પૂરક રાશિ છે. ઘનકોણનો એકમ જે છે એ t રેડિયન થશે અને એ પણ પરિમાણ રહિત છે, એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 થશે. ચાલો તો આ 7 મૂળભૂત રાશિ અને 2 પૂરક રાશિ. એની સિવાયની જે કઈ રાશિઓ છે ફિઝિક્સમાં મિત્રો, એ બધી રાશિઓ જે છે એ સાધિત રાશિઓ છે. તો ક્રમશઃ આપણે ત્યારબાદ આગળની રાશિઓ જે છે જોતા જઈએ. ચાલો તો એની પછી આપણે આગળ વધીએ તો સમતલ કોણ ઘનકોણ પછી કોઈ પણ રાશિની આપણને સાપેક્ષ ત્રુટિ, દાખલા તરીકે કોઈ રાશિની સાપેક્ષ ત્રુટિ આપણને કીધી હોય, કોઈ રાશિની સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ જે છે વિદ્યાર્થી મિત્રો એકમ રહિત છે, એટલે એનો કોઈ પરિમાણ નહીં આવે, એટલે m0 l0 t0 થશે. ચાલો ક્લિયર. સાપેક્ષ ત્રુટિ પછી પથ લંબાઈ છે. તો પથ લંબાઈ જે છે આપણે શેમાં માપીએ છીએ? મીટરમાં, એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 થશે. ચાલો એની પછી સ્થાનાંતર છે. તો સ્થાનાંતરનો એકમ પણ શું છે? મીટર છે, એટલે એનું પારિમાણિક સૂત્ર પણ m0 l1 t0 થશે. ચાલો પછી સરેરાશ વેગ છે. બરોબર. સરેરાશ વેગ કે અથવા તત્કાલીન વેગ કે
તો એનો એકમ શું આપણે લખીએ છીએ? મીટર પ્રતિ સેકન્ડ લખીએ છીએ. અને એનું પારિમાણિક સૂત્ર m0L1T-1 થશે. તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વેગ હોય, ટર્મિનલ વેગ હોય, સરેરાશ વેગ હોય, તત્કાલીન વેગ હોય, વેગ પાછળ શબ્દ લાગે છે એટલે એકમ હંમેશા મીટર પ્રતિ સેકન્ડ જ આવશે અને પારિમાણિક સૂત્ર m0L1T-1 જ આવશે. ચાલો, ત્યારબાદ જે છે સરેરાશ ઝડપ છે અથવા તત્કાલીન ઝડપ છે, તો એની માટે પણ એકમ જે છે એ શું લખીએ આપણે? મીટર પ્રતિ સેકન્ડ જ લખીએ છીએ. એટલે એનું પારિમાણિક સૂત્ર પણ m0L1T-1 જ આવશે. તો કોઈ પણ ઝડપ હોય અથવા કોઈ પણની પણ ઝડપ હોય, બરાબર, એનું પારિમાણિક સૂત્ર જે છે હંમેશા m0L1T-1 જ આવશે. એની પછી સરેરાશ પ્રવેગ છે અથવા તત્કાલીન પ્રવેગ છે. તો સરેરાશ પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ એટલે એનો એકમ જે છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર આવશે. એનો એકમ જે છે એટલે એનું પારિમાણિક સૂત્ર જે છે m0L1T-2 થશે. બરાબર. ચાલો, કે જેમ કે આમાં આપણને કીધું હોય કે ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખો. ગુરુત્વ પ્રવેગને આપણે g વડે બતાવીએ તો એનો એકમ પણ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોઈ પણ પ્રવેગ હશે એનો એકમ હંમેશા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ થશે અને હંમેશા એનું પારિમાણિક સૂત્ર m0L1T-2 થશે. ધારો કે આપણને કે કેન્દ્રગામી પ્રવેગનું પારિમાણિક સૂત્ર, તો પ્રવેગ જ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો એકમ થશે. m0L1T-2 એનું પારિમાણિક સૂત્ર થશે. બરાબર. ચાલો આગળ વધીએ. એની પછી છે રેખીય વેગમાન. તો રેખીય વેગમાનને આપણે p વડે બતાવીએ છીએ. એનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે, અથવા તો ન્યૂટનની જગ્યાએ આપણે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકીએ. તો ફાઇનલી એક બીજો એકમ એનો બનશે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એ બનશે. તો પારિમાણિક સૂત્ર એનું m1L1T-1 થશે, વેગમાનનું અથવા રેખીય વેગમાનનું. ચાલો, એની પછી બળ છે. તો બળનો એકમ જે છે એ આપણે શું લખીએ છીએ? ન્યૂટન, અથવા તો હમણાં જ મેં કીધું એમ કે ન્યૂટનની જગ્યાએ કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકાય. એટલે એનું પારિમાણિક સૂત્ર m1L1T-2 થશે. ચાલો, એના પછી છે ઘર્ષણ બળ. હવે જો વિદ્યાર્થી મિત્રો, બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2 થાય તો દુનિયાનું કોઈ પણ બળ હોય, ઘર્ષણ બળ હોય, શાંતા બળ હોય, અવરોધક બળ હોય, ગુરુત્વ બળ હોય, વિદ્યુત બળ હોય, પાછળ બળ શબ્દ લાગે છે એટલે એકમ હંમેશા ન્યૂટન જ આવશે અને પારિમાણિક સૂત્ર m1L1T-2 જ આવશે. એટલે કે દરેક બળ માટે પારિમાણિક સૂત્ર એ જ થશે. દાખલા તરીકે આપણને એમ કે ભાઈ ઘર્ષણ બળના સમક્ષિતિજ ઘટકનું પારિમાણિક સૂત્ર જણાવો. બરાબર. તો છે તો ઘર્ષણ બળનો જ ઘટક એટલે બળ જ છે. બરાબર. એટલે એનો એકમ ન્યૂટન જ થશે અને પારિમાણિક સૂત્ર m1L1T-2. બરાબર. એવી રીતે ઘર્ષણ બળના લંબ ઘટકનું કે તો એ જ થશે. ચાલો, એની પછી જે છે ઘર્ષણાંક. ઘર્ષણાંકને આપણે મ્યુ વડે બતાવીએ, પણ મિત્રો આ એક અચળાંક છે જે સપાટીને વ્યાખ્યાયિત કરે છે. એટલે તેને કોઈ એકમ નથી હોતો, એકમ રહિત છે એટલે પરિમાણ રહિત થશે. એટલે પારિમાણિક સૂત્ર m0L0T0, અથવા તો તમે લખી શકો કે પરિમાણ રહિત છે તેમ. બરાબર. ચાલો, એની પછી તણાવ બળ તમને કીધું હોય, વજન બળ કે આભાસી બળ કે, તો છે તો આ બધા બળ જ તે એટલે એનો એકમ ન્યૂટન થશે. પારિમાણિક સૂત્ર એનું m1L1T-2 થશે. ચાલો, ત્યારબાદ છે કાર્ય. તો કાર્ય જે છે એનો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર થશે, અથવા ન્યૂટન ઇન્ટુ મીટર જે છે એને આપણે જ્યુલ પણ કહીએ છીએ, અથવા ન્યૂટનની જગ્યાએ કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકવાથી એક એકમ આવો મળશે, કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ બધા કાર્યના એકમો છે એટલે પારિમાણિક સૂત્ર એનું m1L2T-2 થશે. કોઈ પણ કાર્ય હોય
બરાબર. એનું પારિમાણિક સૂત્ર જે છે એ હંમેશા m1L2T-2 થશે. એવી જ રીતે જો આપણે ઉર્જાની વાત કરીએ તો કોઈ પણ ઉર્જા હોય એનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર થશે અથવા તો જૂલ થશે અને એનું પારિમાણિક સૂત્ર m1L2T-2 થશે. એટલે કોઈ પણ ઉર્જા માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, ચુંબકીય ઉર્જા, ઉર્જા શબ્દ લાગે છે એટલે એકમ હંમેશા જૂલ જ આવશે અને પારિમાણિક સૂત્ર જે છે એનું હંમેશા m1L2T-2 જ આવશે. બરાબર. તો કોઈ પણ ઉર્જા માટે આ ફિક્સ રહેશે. દાખલા તરીકે આપણને એમ કે ભાઈ યાંત્રિક ઉર્જા જે છે એનું પારિમાણિક સૂત્ર જણાવો, તો એકમ મેં તમને કીધું એમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો એનો એકમ શું થશે? જૂલ. અને ઉર્જા છે એટલે m1L2T-2. રેડી? હા, પણ જો ઉર્જા ઘનતા આપેલું હોય તો ઉર્જા ઘનતા એટલે શું કહેવાય? એકમ કદ દીઠ ઉર્જા કહેવાય. એટલે એનો એકમ જૂલના છેદમાં મીટર ક્યુબ થશે અથવા એનો એકમ તમે લખી શકો કિલોગ્રામ છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. એટલે પારિમાણિક સૂત્ર એનું થશે m1L-1T-2. ઉર્જા ઘનતા એટલે શું થશે? એકમ કદ દીઠ ઉર્જા થશે. ચાલો, એની પછી ધારો કે સંખ્યા ઘનતા કીધું હોય તો જો સંખ્યા કીધું હોય તો સંખ્યા તો અચળ છે, એનો કોઈ એકમ ન. સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા એટલે એનો એકમ 1/છેદમાં મીટર ક્યુબ થશે. એટલે પારિમાણિક સૂત્ર એનું m0L-3T0 થશે. ચાલો, એની પછી જે છે પાવર. તો પાવરનો એકમ જે છે આપણે જૂલના છેદમાં સેકન્ડ લખીએ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડને વોટ પણ કહેવાય તો વોટ પણ લખી શકો અથવા એને કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ક્યુબ પણ લખી શકાય. તો પારિમાણિક સૂત્ર એનું થશે m1L2T-3. ચાલો, તો પાવરની વાત થઈ. કોઈ પણ પાવર હોય એનું પારિમાણિક સૂત્ર હંમેશા m1L2T-3 થશે. ચાલો, એની પછી જે છે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા ઘણીવાર એને બળ અચળાંક પણ બોલવામાં આવે છે. તો બળ અચળાંકને આપણે કે વડે બતાવીએ. એનો એકમ જે છે ન્યૂટન પ્રતિ મીટર થશે અથવા તો કેજી પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે એનો એકમ. તેનું પારિમાણિક સૂત્ર જે છે m1L0T-2 થશે. ચાલો, કોણીય સ્થાનાંતર છે. તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા વડે આપણે એને બતાવીએ. એનો એકમ જે છે રેડિયન થશે. એટલે આ પૂરક રાશિ છે એટલે એનું પરિમાણ જે છે m0L0T0 થશે. ક્લિયર? ચાલો, આગળ વધીએ આપણે. કોણીય વેગ જે છે જેને આપણે ઓમેગા વડે બતાવીએ છીએ. તો કોણીય વેગ જે છે એનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થાય અથવા ઘણીવાર એના એકમને રોટેશન પ્રતિ સેકન્ડ વડે બતાવવામાં આવે છે. એટલે એનું પારિમાણિક સૂત્ર m0L0T-1 થશે. કોણીય વેગનું પારિમાણિક સૂત્ર. ચાલો, એવી જ રીતે કોણીય પ્રવેગ છે. તો કોણીય પ્રવેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અથવા તો બીજો એકમ એનો રોટેશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે લખી શકીએ. એનું પારિમાણિક સૂત્ર m0L0T-2 થશે. બરાબર. ચાલો, ટોર્કને આપણે ટો વડે દર્શાવીએ છીએ. ટોર્કનો એકમ પણ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ થશે. એટલે એનું પારિમાણિક સૂત્ર m1L2T-2 થશે. એની પછી છે કોણીય વેગમાન. ચાલો, કોણીય વેગમાનને આપણે એલ વડે બતાવીએ છીએ. એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ અથવા તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આપણે લખી શકીએ. એટલે પારિમાણિક સૂત્ર એનું m1L2T-1 થશે. પારિમાણિક સૂત્ર. ચાલો, જડત્વની ચાક માત્રા
જેને I વડે આપણે દર્શાવીએ છીએ. એનો એકમ જે છે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર એનું M1 L2 T0 થશે. એની પછી જે છે આવર્તકાળ છે, જેને આપણે કેપિટલ ટી વડે, આવર્તકાળ એટલે એક દોલનનો સમય, એટલે છે તો એ સમય એટલે એનો એકમ સેકન્ડ થશે. પારિમાણિક સૂત્ર M0 L0 T1 થશે. આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહીએ છીએ, એટલે આવૃત્તિનો એકમ 1/2 સેકન્ડ અથવા તો 1/2 સેકન્ડને આપણે હર્ટ્ઝ પણ કહીએ છીએ. એટલે એનું પારિમાણિક સૂત્ર M0 L0 T-1 થશે. ચાલો, એની પછી ધારો કે ગુરુત્વ બળનું પારિમાણિક સૂત્ર આપણને પૂછે અથવા ગુરુત્વાકર્ષણ બળ. તો અગાઉ વાત કરીએ એમ કોઈ પણ બળ હોય એનો એકમ ન્યૂટન જ થાય અને પારિમાણિક સૂત્ર એનું M1 L1 T-2 થશે. બરોબર, એટલે અહીંયા ખાલી ઉદાહરણ તરીકે સાથે સાથે લેતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. આગળ વધીએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેને આપણે કેપિટલ G વડે બતાવીએ છીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેને આપણે કેપિટલ G વડે બતાવીએ છીએ, તો એનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર થશે. અથવા તો એનો એકમ આમ પણ લખી શકીએ આપણે, મીટર ક્યુબ છેદમાં કેજી ઇન્ટુ સેકન્ડ વર્ગ. એટલે પારિમાણિક સૂત્ર જે છે એનું M-1 L3 T-2 થશે. M-1 L3 T-2 થશે. ચાલો, એની પછી ઘનતા છે, તો ઘનતાને આપણે રો વડે બતાવીએ. એનું સૂત્ર દળના છેદમાં કદ થાય, એટલે એનો એકમ કેજી પ્રતિ મીટર ક્યુબ થશે. પારિમાણિક સૂત્ર એનું M1 L-3 T0 થશે. ચાલો, ગુરુત્વાકર્ષી તીવ્રતા છે. ગુરુત્વાકર્ષી તીવ્રતા જે છે, જેનો એકમ ન્યૂટન પ્રતિ કેજી થાય અથવા તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી શકીએ. તો પારિમાણિક સૂત્ર એનું M0 L1 T-2 થશે. ચાલો, આગળ વધીએ. ગુરુત્વીય સ્થિતિમાન છે, જેને આપણે phi વડે દર્શાવીએ છીએ. તો ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ જે છે એ જૂલ પ્રતિ કેજી થશે અથવા તો મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર એનું M0 L2 T-2 થશે. ચાલો, આગળ વધીએ. વિકૃતિ છે, તો કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય, 3 પ્રકારની વિકૃતિ આવે. પ્રતાન વિકૃતિ છે, આકાર વિકૃતિ છે કે કદ વિકૃતિ છે. દરેક વિકૃતિ જે છે એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે M0 L0 T0 લખી શકીએ આપણે. એવી જ રીતે પ્રતિબળ જે છે, તો પ્રતિબળ જે છે એને સિગ્મા વડે આપણે બતાવીએ. અને 3 પ્રકારના કોઈ પણ પ્રતિબળ હોય, પ્રતાન પ્રતિબળ, આકાર પ્રતિબળ કે કદ પ્રતિબળ હોય કે જલીય પ્રતિબળ તમે કહો એને, તો એનો એકમ જે છે એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરને પાસ્કલ પણ કહેવામાં આવે, એટલે પાસ્કલ પણ લખી શકાય. અથવા એને તમે આમ પણ લખી શકો છો, કેજી છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આ બધા પ્રતિબળ જે છે એના એકમો છે. પારિમાણિક સૂત્ર એનું M1 L-1 T-2 થશે. તો આ પ્રતિબળનું પારિમાણિક સૂત્ર થઈ ગયું મિત્રો. ચાલો, ત્યારબાદ જે છે દબાણ છે, તો દબાણ પણ પ્રતિબળને સમતુલ્ય જ રાશિ છે, કારણ કે દબાણ જે છે એનો એકમ પણ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ થશે. એટલે એનું પારિમાણિક સૂત્ર જે પ્રતિબળનું હતું એ જ થશે, M1 L-1 T-2. બરાબર. ચાલો, આકાર સ્થિતિસ્થાપકતા અંક જે છે અથવા તો મોડ્યુલસ છે, જેને જનરલ તમે સ્થિતિસ્થાપકતા અંક જે છે એ કહી શકો. 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક આવે. યંગ મોડ્યુલસ છે, આકાર સ્થિતિસ્થાપકતા અંક છે અથવા બલ્ક મોડ્યુલસ છે.
તો 3 સ્થિતિસ્થાપકતા અંકનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા ઘણીવાર એને પાસ્કલ પણ તમે લખી શકો. એનું પારિમાણિક સૂત્ર પણ m1l-1 અને t-2 થશે. ચાલો ક્લિયર. એની પછી જે છે પોઈઝનનો ગુણોત્તર. પોઈઝનનો ગુણોત્તર મિત્રો એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે, એટલે m0l0 t0 લખી શકીએ આપણે પારિમાણિક સૂત્ર. એની પછી પ્રેશર હેડ છે. બર્નોલીના સમીકરણમાં તમે ભણ્યા હશો પ્રેશર હેડ, જેને P/ρg વડે બતાવવામાં આવે, જેનો એકમ જે છે એ મીટર થશે, એટલે પારિમાણિક સૂત્ર m0l1 t0 થશે. ચાલો એની પછી જે છે વેલોસિટી હેડ છે. આ પણ બર્નોલીના સમીકરણનું પદ છે વેલોસિટી હેડ. તો વેલોસિટી હેડને આપણે v²/2g વડે બતાવીએ છીએ, જેનો એકમ પણ મીટર જ થશે. પારિમાણિક સૂત્ર m0l1 t0 થશે. એવી જ રીતે એલિવેશન હેડ છે. આ પણ બર્નોલીના સમીકરણનું પદ છે, જેને આપણે h વડે બતાવીએ, એટલે એનો એકમ પણ મીટર જ થશે. પારિમાણિક સૂત્ર m0l1 t0 થશે. ક્લિયર. એની પછી શાંતા બળ છે. તો શાંતા બળ જે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ એક પ્રકારનું બળ જ છે, એટલે એનો એકમ જે છે એ ન્યૂટન જ થશે, અને પારિમાણિક સૂત્ર એનું m1l1 t-2 થશે. બરાબર, m1l1 t-2. ચાલો એના પછી છે શાંતા ગુણાંક, જેને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. તો શાંતા ગુણાંક જે છે એનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર થશે, અથવા તો કેજી છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ થશે, એટલે એનું પારિમાણિક સૂત્ર m1l-1 t-1 થશે. એના પછી આગળ છે રેનોલ્ડ્સ અંક. તો વિદ્યાર્થી મિત્રો આ એક અંક છે, જેની મદદથી આપણને તરલના વહનનો પ્રકારનો ખ્યાલ આવે છે. પણ અંક હોવાથી આ એકમ રહિત છે, એટલે પરિમાણ રહિત પણ થશે, એટલે પારિમાણિક સૂત્ર m0l0 t0 થશે. ચાલો એનાથી આગળ પૃષ્ઠતાણ છે. તો પૃષ્ઠતાણ જે છે એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર થશે, અથવા તો કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે, એટલે પારિમાણિક સૂત્ર એનું m1l0 t-2 થશે. ચાલો ત્યારબાદ છે પ્રસરણાંક છે. તો પ્રસરણાંક જે છે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના છે: રેખીય પ્રસરણાંક, ક્ષેત્રીય પ્રસરણાંક કે કદ પ્રસરણાંક. તો 3 માટે એકમ અને પારિમાણિક સૂત્ર જે છે એક જ સરખા આવશે, એટલે હું જનરલ ખાલી લખું છું પ્રસરણાંક, તો સેલ્સિયસ ઇન્વર્સ, અથવા તો એનો એકમ જે છે કેલ્વિન ઇન્વર્સ લખી શકાય, એટલે એનું પારિમાણિક સૂત્ર m0l0 t0 k-1 થશે. ચાલો એના પછી જે છે વાયુનો સાર્વત્રિક અચળાંક છે, જેને આપણે r વડે બતાવીએ છીએ. વાયુનો સાર્વત્રિક અચળાંક કેપિટલ R, જેનો એકમ જે છે જૂલ મોલ ઇન્ટુ કેલ્વિન, જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન છે. પારિમાણિક સૂત્ર એનું m1l2 t-2 k-1 મોલ -1 થશે. બરાબર. ચાલો આગળ વધીએ. ગલનગુપ્ત ઉષ્મા છે, જેને L વડે આપણે બતાવીએ છીએ. તો ગલનગુપ્ત ઉષ્મા જે છે એનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ થશે, અથવા તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે, એટલે પારિમાણિક સૂત્ર એનું m0l2 t-2 થશે. ચાલો આગળ વધીએ. ઉષ્માધારિતા છે. ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ
કેલ્વિન થશે, અથવા તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કેલ્વિન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થશે. એટલે પારિમાણિક સૂત્ર એનું m1 L2 T-2 K-1 થશે. ચાલો એની પછી વિશિષ્ટ ઉષ્માધારિતા છે. વિશિષ્ટ ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જે છે વિદ્યાર્થી મિત્રો જૂલના છેદમાં કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન થશે. એટલે પારિમાણિક સૂત્ર જે છે એનું m0 L2 T-2 K-1 થશે. બરાબર. ચાલો એની પછી જે છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જે છે જૂલ છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન થશે. એટલે એનું પારિમાણિક સૂત્ર પણ m1 L2 T-2 K-1 મોલ -1 થશે. ચાલો આગળ ઉષ્મા વાહકતા છે. જેને આપણે કે વડે વિદ્યાર્થી મિત્રો બતાવીએ છીએ. તો ઉષ્મા વાહકતા જે છે એનો એકમ જૂલ છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ થશે, અથવા વોલ્ટ છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન લખી શકો તમે, અથવા એનો એકમ તમે જે છે કેજી ઇન્ટુ મીટર છેદમાં કેલ્વિન ઇન્ટુ સેકન્ડ ક્યુબ લખી શકો. તેનું પારિમાણિક સૂત્ર જે છે m1 L1 T-3 K-1 થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો એની પછી જે છે ઉષ્મા પ્રવાહ, એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા. બરાબર, જેને ઉષ્મા ઉર્જાનો દર પણ કહેવાય. એટલે એનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ થશે, અથવા તો વોટ પણ તમે લખી શકો. તેનું પારિમાણિક સૂત્ર m1 L2 T-3 થશે. ઉષ્મીય અવરોધ જે છે જેને R વડે બતાવીએ આપણે, એનું સૂત્ર L ના છેદમાં KA થશે. એનો એકમ જે છે કેલ્વિન ઇન્ટુ સેકન્ડ છેદમાં જૂલ થશે, અથવા કેલ્વિન ઇન્ટુ સેકન્ડ ક્યુબ છેદમાં કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકીએ. પારિમાણિક સૂત્ર એનું m-1 L-2 T3 K-1 થશે. ચાલો એની પછી જે છે સમોષ્મી પ્રક્રિયાનો જે અચળાંક છે, જેને આપણે ગેમા વડે બતાવીએ, જ્યાં ગેમા બરાબર CP/CV થાય. તો સમોષ્મી પ્રક્રિયાનો જે અચળાંક છે એ એકમ રહિત છે, એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે m0 L0 T0 આવશે એનું પારિમાણિક સૂત્ર જે છે. ચાલો આગળ કાર્યક્ષમતાની આપણે વાત કરીએ. તો કાર્યક્ષમતા જે છે એ પણ એકમ રહિત રાશિ છે, એટલે પરિમાણ રહિત પણ થશે. એટલે પારિમાણિક સૂત્ર m0 L0 T0 હશે. પરફોર્મન્સ ગુણાંક જે છે, જેને આલ્ફા વડે તમે બતાવો છો, તો એ પણ એકમ રહિત રાશિ છે. એનું પારિમાણિક સૂત્ર પણ m0 L0 T0 થશે. ચાલો એની પછી જે છે કોણીય આવૃત્તિ છે. કોણીય આવૃત્તિનો એકમ જે છે એ રેડિયન પ્રતિ સેકન્ડ છે. એટલે એનું પારિમાણિક સૂત્ર m0 L0 T-1 થશે. બરાબર. કંપ વિસ્તાર જે છે, કંપ વિસ્તારનો એકમ મીટર છે, એટલે એનું પારિમાણિક સૂત્ર m0 L1 T0 થશે. તરંગ લંબાઈ છે, જેને આપણે લેમ્બડા વડે બતાવીએ, એનો એકમ પણ મીટર છે, એટલે પારિમાણિક સૂત્ર m0 L1 T0 થશે.
તરંગ સંખ્યા છે, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય, એટલે કે 1/λ ને, એટલે એનો એકમ 1/m થશે. પારિમાણિક સૂત્ર એનું m0 l-1 t0 થશે. ચાલો, તરંગ સદિશ છે જેને આપણે k વડે બતાવીએ, એનો એકમ રેડિયન પ્રતિ મીટર થશે, એટલે પારિમાણિક સૂત્ર એનું m0 l-1 t0 થશે. ચાલો આગળ વધીએ. પ્રારંભિક કળા છે, તો પ્રારંભિક કળા એટલે એક રીતે ખૂણો જ છે. પ્રારંભિક કળાને આપણે phi વડે બતાવીએ, જેનો એકમ રેડિયન આપણે કહી શકીએ, એટલે પારિમાણિક સૂત્ર m0 l0 t0 થશે. અવમંદન અચળાંક છે, જેને આપણે b વડે બતાવીએ છીએ, તો અવમંદન અચળાંક જે છે એનો એકમ kg પ્રતિ સેકન્ડ થશે, એટલે પારિમાણિક સૂત્ર m1 l0 t-1. ચાલો, તરંગની તીવ્રતા છે. તરંગની તીવ્રતાનો એકમ વોટ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો જૂલના છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ થશે, અથવા તો kg પ્રતિ સેકન્ડ ક્યુબ થશે. તેનું પારિમાણિક સૂત્ર m1 l0 t-3 થશે. અને લાસ્ટ રેખીય દળ ઘનતા જે છે, તો રેખીય દળ ઘનતાનો એકમ જે છે kg પ્રતિ મીટર ક્યુબ, પારિમાણિક સૂત્ર એનું m1 l-1 t0 હશે. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં બંને પાર્ટમાં આવતા બધી જ રાશિઓ જે છે મોસ્ટ ઓફ મેં લઈ લીધી છે. જો કોઈ રાશિઓ જે છે હું ભૂલી જતો હોય તો ખાસ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને ફટાફટ દરેક રાશિના એકમને પારિમાણિક સૂત્ર લખીને મેં બતાવ્યા છે. તો કાંઈ ઉતાવળમાં જો ભૂલ રહી ગઈ હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ખાસ જણાવજો. આશા રાખું કે આજનો વિડીયો લેક્ચર ખાસ તમને પસંદ આવ્યો હશે અને તમને હેલ્પફુલ રહેશે. મળીએ હવે નવા વિડીયો લેક્ચરમાં આવી જ રીતે ધોરણ 12ની દરેક ભૌતિક રાશિઓના એકમ અને પારિમાણિક સૂત્ર સાથે. થેન્ક યુ.